વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે ભાવિન વીકેન્ડ. તો હું આ જામનગર તરફ હાલીને જાઉં છું રાજકોટથી. તો તમે આની પહેલાંનો પાર્ટ ન જોયો તો ખાસ જોઈ લેજો. બાકી આપણે આગળના પાર્ટમાં જોશું શું આગળ આવે છે, પણ તમને આ જ વિડીયોમાં થોડોક આગળ લઈ જાઉં છું. એટલે મારા પહેલાંના ટાઈમમાં શું સવારે થયું જો તમે અહીંથી ચાલો. અને હા, ખાસ આ વિડીયોમાં લાઈક કરજો, કેમ કે બહુ વધારે હું આવેલો છું મારી લિમિટની બહાર. તમે જોઈ શકો છો આ મેહુલભાઈ. તમે જોઈ શકો છો મેહુલભાઈની તબિયત ઓલરેડી વીક છે. એ ભાઈ ગાડી ચલાવીને થાકી ગયા, અમે ચાલીને થાકી ગયા, પણ ચાલીને થાકીને અમે કવર કરી લીધું. કેમ તો અમે પહોંચી ગયા છે ધ્રોળથી આગળ થોડેક સુધી, અને વચમાં ગેસ્ટ હાઉસમાં નાઇટ રોકાણા છે હું ને મામા અને મેહુલની હાલત તમને વાત કરી રીતે થોડીક હિંમત આવી ગઈ છે, કેમ કે થોડુંક રાતે રેસ્ટ કર્યો અને થોડુંક આપણે મસાજનું મશીન થોડુંક પગ ઉપર ને વાહામાં બધે ફેરવ્યું, એટલે થોડોક રેસ્ટ થઈ ગયો છે. હવે અહીંથી જોઈએ કેટલું આપણે આગળ હજી ચલાશે, ત્યાં સુધી ચાલે જશું. હવે થોડાક ટાઈમમાં જામનગર આવી જશે. રાત સુધી મેં બી જામનગર પહોંચશું, પછી એનાથી આગળ જવાનું છે. જોઈએ ક્યાં પહોંચી તમે બધું આગળમાં જોશો. મીન્સ આવું લુક છે, કેમ કે હજી હું ઉઠો એટલે મેં કીધું યાર ચશ્મા પહેરી લઉં. તમારી યાર વાત કરું ને તેમ લાગે કે ચીપડા ચોઈટા છે, આંખ સરખી ધોઈ નથી ને મોઢું નથી ધોયું ને, એટલે હજી બધું બાકી છે. વાળે જેમ તેમ પતી ગયા છે, ટોટલ હાલત ખરાબ છે. પણ તોય એક ફરી વિચાર્યું કે આપણે કરવું છે એટલે કરી નાખવાનું. પછી ભલે થોડી હાલત આગળ પાછળ ખરાબ થાય, પણ તોય કરી નાખવાનું. બાકી તો માતાજીની દયા થઈ જાય થોડાક ટાઈમમાં હરખું. પગ હજી થોડાક ટાઈટ છે, થોડાક હાલવું છે હજી. તો ચાલો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, હું નાહી લઉં, ધોઈ લઉં, બધું વ્યવસ્થિત ફ્રેશ થઈ જાઉં અને પાછું મળું છું તમને થોડીક વારમાં. તો આપણે નાહી ધોઈ લીધું છે ને, હવે બસ રેડી થઈ જવા માટે. મામા તમે રેડી? રેડી તો થઈ ગયા હે. તો જૂના વિડીયોની બધી કોમેન્ટ વાંચે છે, જે આપણે એની પહેલાં વિડીયો બનાવ્યો હતો. એને ખબર નથી કે વિડીયોમાં આવી રીતે કોમેન્ટ માણસો લખે ને કોમેન્ટમાં શું હોય, લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ ને બધી નથી ખબર. એટલે હવે એ વાંચીને મોજ કરે છે. જો આ તો બહુ સરસ, મજા આવી ગઈ. ઓકે ચાલો તો મળીએ પછી થોડીક વારમાં પાછા નીચે. ગાડી હવે ગેરમાં નાખવાનો ટાઈમ આવી ગયો છે. આ પાટો ફેરી લઈએ એટલે બધા બ્લોક થઈ જાય ગોઠણ, એટલે વાંધો ન હોય હાલવામાં. મામાને ચા પીવડાવી દીધી છે અને મેં ચા પી લીધી છે. હવે અહીંથી તો હાલો, હવે અહીંથી હાલ્યા જાય પાછા આગળ. હજી તો ઘણું હાલવાનું છે. હાલવું ઈઝી નથી ભાઈ. અને જો મામાના ટાટિયા ટૂલ થઈ ગયા છે. મામાની ફાટી રહી છે, એટલે હવે બેહાડી દીધા ગાડીમાં. હજી મારે હાલવાનું છે તો હું હાલો જાઉં છું. હજી આપણે ઘણું જવાનું છે. સીધું જે કામ હાથમાં લીધું હોય એ કામ પૂરું કરીને બેસવાનું, તો એ કામ કર્યું કહેવાય, નહીંતર ખાલી વાતું કરી કહેવાય. સમજ્યા? તમને લોકોને એમ થતું હશે કે અમે કોઈને જાણ નથી કરી. એકચ્યુઅલમાં મારો પ્લાન હતું એકલા જ જવાનો, પણ એટલે એવી રીતે નીકળ્યા હતા. પણ હવે દોસ્તારોને કોઈને કીધું નહોતું. પણ હવે તોય એક ભાઈ અમારા ખાસ મિત્ર છે, ભાઈથી વશેષ છે, તો એ જામનગર જતા એક છો. હવે હું થાકી ગયો છું એટલે મારે થોડા ફંબલ થાય. તો જામનગર જતા હતા, એને ગવર્મેન્ટમાં સરકારી વકીલમાં એને ઘણા વર્ષથી ટ્રાય કરતા હતા, તો એને જોબ મળી ગઈ છે. એટલે એના દર્શન માટે જતા હતા, તો એ ભેગા થયા. તો એ કે આ તો જોન બાબા તરીકે મને બોલાવે છે, કેમ કે મારા કોલેજના નામ હોય ને. મને કે તું અહીંયા કેદી આવી ગયો ને, વચ્ચે ભેગા થઈ ગયા. તો એ છે મારા રમેશભાઈ, ખાસ મિત્ર. He is my friend John. હવે આ બધા એને ભલે ભાવિન જે કેવું હોય કે, પણ હું એને જોન જ કહું છું. હવે આના માટે હું ખાસ એના ભેગા એક વિડીયો બનાવીશ કે જેમાં મારી વાત કરશે. એનો જૂનો એના માટે મજા આવશે. તો એ પાછળ આગળ જઈને વિડીયોમાં મળશું. તો અહીંયા આપણે અત્યારે આટલું રાખીએ છીએ. હું હાલું છું, એની ફેમિલી સાથે છે ગાડીમાં. તો હવે અમે નીકળીએ છીએ. તમે નીકળો સાહેબ. હવે તમે લાલબત્તી કેદી આવવાની? પોસ્ટિંગ મળી ગયું છે, ગાડી મળી ગઈ. વહેલા ચક્કર મરાવજો લાલબત્તીમાં સાહેબ. ઓકે તો સાહેબ ચાલો મળીએ આગળ. તો અમે હોટલમાં પહોંચી ગયા છીએ જમવા. ઓહો, અડી ગયું શાકમાં, વાંધો નહીં. થોડા થાકી ગયા. મારી પાસે બેઠા છે હિરેન, કઝિન બ્રધર છે, અને મામા જો બેઠા. મામાની ઓલરેડી ટાઈટ છે હવા, કે ગાડીમાં બેઠા એને આરામ કરીને એ થાકી જાય છે માણસો. અને સાહેબનો ફોન ચાલુ છે, એટલે નો ડિસ્ટર્બ. તો હવે જમી લઈને પછી મળીએ આગળ આપણે 5-10 મિનિટમાં. ઓકે. તો હોટલમાં ખાવાનું પતી ગયું છે ને, હવે પાછા હાલ્યા જાય છે રસ્તા તરફ. આ બસો ઊભી છે.
આપણે જવાનું છે પાછું આમ સીધું. ચાલો. તો ગુજરાતમાં આવવાનો એક ફાયદો છે કે રોડની સાઈડ આવી ત્યાં વાડીઓ મળી જાય, પણ આવી બોર્ડર ક્રોસ કરીને અત્યારે હવે અહીંયા આવ્યો છું. અહીં થોડીક આરામ કરીશ હિંચકામાં. મામા અને મેહુલ ત્યાં સૂઈ ગયા છે. કોકની વાડી છે, ખબર નહીં કોની છે, ઓલરેડી તાળું છે એટલે વાંધો નથી. અહીં થોડીક વાર આરામ કરીને પાછા નીકળી જવું હાલવા. તો આ મસ્ત લોકેશનમાં આરામ થઈ ગયો છે વાડીમાં. હવે પાછું હાલવાનું છે આ તરફ. તો હવે આમાં બેટરી લો થઈ ગઈ છે એટલે બેટરી ચેન્જ કરીશ, કેમ કે ઓલરેડી ચાર્જ. જો તમે સનલાઇટ ત્યાં પહોંચી છે ને હજી આપણે તો 15 કિલોમીટર મારે જામનગર તરફ જવાનું છે. મારી યાર હવે મામા નથી, મારા મામાના સન છે હિરેન, એ મારી સાથે છે. બાકી મેહુલ કરીને છે એ તો ગાડી ચલાવે છે, કેમ કે હાલી હકે એમ નથી ને આ ટ્રકના એના અવાજના કારણે તમને ચોખ્ખું નહીં સંભળાય. આગળ જઈને વાત કરું ડિટેલ. આમાં હું થાય ક્યારેક ક્યારેક ડબલ વ્હીકલ સાથે હોય ને, ટ્રક કે બસ, તો મીન્સ આ બોર્ડર સુધી આવી જાય છે એટલે બહુ ધ્યાન રાખવું પડશે. એકલા હાલવા કરતાં 2 જણા સાથે હોય તો વધારે સારું સેફટી માટે. બાકી બસ હાલ્યા રાખીએ. હજી 4 કિલોમીટર કાંઈ પાસે હજી ઘણું હાલવાનું છે. તો હું જ આવી રીતે આવી તરીકે વ્હીકલ બાજુમાંથી બહુ ધ્યાન રાખવું પડે છે. અને એ લંડનનો હા વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો એ વિડીયો પણ. અને હા BAPS તો એ BAPS સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં જ જાઉં છું જામનગરમાં. તો જય દ્વારકાધીશ. હવે આ તરફ છે બાયપાસ અને આ તરફ છે જામનગર સિટી, અને આ સીધો રોડ છે રાજકોટનો. તો આપણે બાયપાસે લઈ શકીએ, પણ આપણે રોકાવું છે BAPS સ્વામિનારાયણના મંદિરમાં, જે એક્ઝેક્ટ બાયપાસના કોર્નર ઉપર છે. પણ મારે ગામમાંથી જવું પડશે, કેમ કે 1-2 કામ છે. તો ગામમાંથી થઈને જઈએ છીએ અને નીકળીએ છીએ. વેલકમ ટુ જામનગર. અને સામે આપણે જોઈ શકીએ જાત્રામાં જ નીકળ્યા છે એ લોકો. જય માતાજી. હા. તો મિત્રો જામનગરની અંદર પહોંચી ગયો છું ને. જામનગર હવે આ તરફ જ છે, 5 કિલોમીટર હાલ્યા જાય. થોડાક અમે અંદર રહી ગયો પડતા. અને મારે કઝિન બ્રધર છે દિવ્યેશ કરીને, એનો ફોન આવ્યો હતો. હવે એને ખબર નથી, પણ હવે એની ઇન્સ્ટા સ્ટોરી જોઈ એટલે એને ખબર પડી. વાત કરી કે અડધી કલાક થયા કે હું આવું છું. મેં કીધું લીંબુ પાણી લઈને આવો યાર, ગળું સુકાઈ ગયું છે. હજી આવ્યા નહીં, હવે ખબર નહીં ક્યારે આવશે. મને લાગે છે મંદિરે પહોંચી જાય હિરેન પછી આવશે કે નહીં. હિરેન એમ કે આ શ્યોર. દિવ્યેશ તું જોતો હોય ને તો કહેજે હિરેન, મને કાંઈ ન કહેતો. દિવ્યેશ યાર આવ તો સારી વાત છે યાર. હવે નહીં સૂરજ આથમી ગયો છે ઓલરેડી. હવે જોઈએ ક્યારે આવે દિવ્યેશ. તો પાણી પીવાની તરસ લાગી જેમ તમને કીધું એમ, પણ આજુબાજુ કંઈ દુકાન હતી નહીં, નહીં તો રસ્તામાં જ પી લે લીંબુ પાણી ને પાણી. અને અમારા હિરેનભાઈએ પાણી લીધું નથી, હારે ફોનમાં પડ્યા છે. એટલે મેં કીધું હવે ગાડી ઓલરેડી પહોંચી ગઈ છે મંદિરે, હજી આવ્યો નહીં યાર. ક્યારે આવીશ દિવ્યેશ? હું થોડું લીંબુ પાણીથી થોડીક એનર્જી આવે ને એટલે. તો આ જામનગર રોડનો પુલ છે. હવે ઓલી સાઈડ જામનગર છે ને આ સાઈડ એનું ગામનો એન્ડ છે. તો અમે બે બ્રિજ ઉતરી ગયા છે હવે નીચે, અને અમારા દિવ્યેશભાઈ સામે ઊભા છે. શું કે શેઠ? તો આ અમારા દિવ્યેશભાઈ. હેલો. આમ આવી જાવ એટલે મોટું દેખાય. માણા લંડનથી લીંબુ પાણી મગાવી લે, તું અહીંયાથી લીંબુ પાણી ન લે? હું લઈ આવ્યો ને અત્યારે. આ કેટલે 1 કલાક પછી? આ જો અંધારું 10 મિનિટ, ઓનલી 10 મિનિટ. અંધારાને 10 મિનિટ ભાઈ તો પબ્લિક કહી દે. આર યુ 10? હાલો હવે મળીએ આગળ. હાલવાની બહુ હાલત ખરાબ છે, પગ પૂરા ટાઈટ થઈ ગયા છે અને બોલવાની તાકાત નથી રહી. પણ શું કરી, હજી હાલવું પડશે મારે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી સ્ટોરી નાખી લીધી હતી કે કોઈને મળવું હોય તો આવી જાજો. જોયો કોઈ આવ્યું હોય તો ઠીક છે, બાકી તો જાય ત્યાં હાલીને. યાર આટલા મોટા ગામ ભૂકા બનાવી દેતા છે યાર. ખાલી મજાક કરું છું, પણ સાચી આપણે ગામની ને રોડની વેલ્યુ ત્યારે થાય, નેચરની વેલ્યુ ત્યારે થાય જ્યારે આપણે નેચરને નજીકથી જોઈએ અને નજીકથી માણીએ. જેમ કે અત્યારે હું માણી રહ્યો છું. હાલીને પગની 1, 2 ને 3 થઈ ગઈ છે, પણ હજી જવાનું છે. બધા હસે છે, પણ શું કરીએ, હસવા દો જેને હસવું એને. અમે નીકળી પડ્યા હસાવા, બરોબર ને? ચાલો. ઓકે, તો અમે પહોંચી ગયા છે સ્વામિનારાયણ મંદિરની હોટલ છે. હોટલ નો કહેવાય પણ સ્વામિનારાયણ મંદિરની એક ગેસ્ટ હાઉસની સર્વિસ છે, જેને BAPS સ્વામિનારાયણ મંદિર ચલાવે જામનગરમાં બધે. તો એ મંદિરમાં પહોંચી ગયા છે. જમવામાં ખીચડી આવી ગઈ છે, તો ખીચડી ખાઈ લેશું. અને જો તમે અહીંથી માપો તો ઓલમોસ્ટ 95 કિલોમીટર જેવું અહીં સુધી અત્યારે ચાલ્યો છું 2 દિવસમાં. અને જો તમને આવા જ વિડીયો જોવા હોય આગળ, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો આ વિડીયોને.
અને કોમેન્ટ લખજો. અને બીજું શું કહેવાનું હતું, હજી આગળ હાલવાનું છે. બહુ બોલવાની તેવડ નથી. ટુવાલ પહેરીને ઊભો છું કેમ કે હું નાઈન નીકળો છું. ચશ્મા એટલે પહેર્યા છે કેમ કે આંખો પૂરી ઓલી થઈ ગઈ છે. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખાવાનું પીવાનું ને મજામાં રહેવાનું. એટલે ઓલો એમ બોલ્યો છે કે તેલ પીવા જવાનું નહીં, એમ બોલ્યો મજામાં રહેવાનું. હા મજામાં રહેવાનું. ઓકે ગમે એ થાય મજામાં રહેવાનું. ગમે એટલા ટેન્શન હોય ને ટેન્શન કે ઓછા થોડે ટેન્શનને જાતા કરવાના. અત્યારે હું જો હાલીને આવ્યો ને બધા કહેતા હતા નહીં હાલી શકે. આ મામા જો ને વચમાં રોન કાઢીને આવી ગયા 5 વાગ્યાના અહીં હુતા જ. તમે મેં મોકલી દીધા હતા મેહુલ ભેગા છે ને. જો સાચું તો કોઈ દી કોઈ સ્વીકારશે નહીં, પણ તોય મોજમાં રહેવાનું. બાય, મળીએ કાલના વિડીયોમાં. ઓકે કાલે તો હાલવાના જ ને. હા જોઈએ હવે તમે જોઈ લેજો કાલના વિડીયોમાં શું કરે છે.